હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સમય સંખ્યાનો જે અગાઉનો ટોપિક જે છે તેના વિશે આપણે આજે ચર્ચા કરવાના છે। એ ટોપિક છે બે સંખ્યાની વચ્ચે રહેલી સમય સંખ્યા। કોઈ પણ બે સંખ્યા હોય તો તેની વચ્ચે કેટલી સમય સંખ્યા જે હોય તે આપણે શોધવા જઈ રહ્યા છીએ। તો સૌપ્રથમ તો આ સંખ્યા શોધવા માટે બે રીત છે। એક પહેલી રીત આપણે ચર્ચા કરી લઈએ। તો કે કોઈ પણ બે સંખ્યાઓની વચ્ચેની સંખ્યા શોધવી હોય તો આપણે તેને બે વડે ભાગી નાખીએ છીએ એ બંને સંખ્યાનો સરવાળો। ઉદાહરણ તરીકે લઈએ તો કે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ મેળવો। આ દાખલો તમને આપેલો છે, પરીક્ષાની અંદર 2 માર્ક્સની અંદર પૂછાય છે એટલે બરાબર ધ્યાન આપજો। 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ કેટલી મિત્રો? 5, બરાબર। તો હવે કોઈ પણ સંખ્યાની વચ્ચેની સંખ્યા શોધવી હોય, બરાબર, એટલે કે 1 અને 2 ધારો કે, બરાબર, એની વચ્ચેની સંખ્યા શોધવી હોય તો હું શું કરું તો કે તેને 2 વડે ભાગી નાખવા બંને સંખ્યાનો સરવાળો, બરાબર ને। તો હું બંનેની વચ્ચેની સંખ્યા શોધી શકું। તો એ જ રીતના મારે 1 અને 2 ની વચ્ચેની સંખ્યા શોધવી છે તો એ બે નો સરવાળો ના છેદમાં 2, બરાબર। યાદ રાખજો, જે બે વચ્ચેની સંખ્યા શોધવી હોય સમય સંખ્યા તો તેના માટે તેના વચ્ચેની સંખ્યા, સમય સંખ્યા આપણે પછી જોઈશું, તો કે તેના વચ્ચેની સંખ્યા શોધવી હોય તો તેના માટે આપણે તે બે સંખ્યાઓનો સરવાળો ના છેદમાં 2 વડે ભાગાકાર કરવાનો। તો અહીં આપણને મળે છે 3 ના છેદમાં 2, બરાબર। તો આ એક સમય સંખ્યા થઈ, બરાબર। જોજો મિત્રો, હું ધારો કે સંખ્યા રેખા દોરી દઉં અહીંયા ધારો કે 1 છે અને અહીં ધારો કે 2 છે, તો તેની વચ્ચેની સંખ્યા મળી આપણને 3 ના છેદમાં 2। તો આપણી એક સમય સંખ્યા અહીંયા મળે છે, આપણે શોધવાની છે 5 સમય સંખ્યાઓ, બરાબર। તો આ જ રીતના આપણે હવે 3/2 અને 2 તેના વચ્ચેની સમય સંખ્યા શોધવાની છે। તો તે કઈ રીતના તો કે અગેન પાછું 3/2 વત્તા 2 ના છેદમાં 2, બરાબર। તમે લસા શોધતા આવડે છે તો કે આ બેનો સરવાળો જે કરીએ ત્યારે આપણે આવી રીતના લખી શકીએ 3 વત્તા આનો લસા 2, 2 2 4 અને છેદ મળશે 2, બરાબર। અને આખાના છેદમાં 2 તો પાછા છે જ, ઓકે। ધ્યાન રાખવાનું મિત્રો કે બરાબર જે ચિહ્ન જે છે એ એક્ઝેક્ટલી આ ડિવાઇડરની વચ્ચે આવવું જોઈએ, બરાબર। તો આપણી પાસે સંખ્યા મળી 3 વત્તા 4 7 ના છેદમાં આ સંખ્યા 2 છે, આખાના છેદમાં 2। તો અંશમાં જે છેદ જે છે એ છેદમાં આવી જશે તો આપણને સંખ્યા મળશે 7 ના છેદમાં 2 ગુણ્યા 2, બરાબર 7 ના છેદમાં 4। તો આપણને જે સંખ્યા મળી તે કઈ તો કે 3 ના છેદમાં 2 અને 2 વચ્ચેની સંખ્યા। તો આ બે ની વચ્ચેની સંખ્યા કઈ મળી આપણને તો કે 7 ના છેદમાં 4। તો આ થઈ આપણી બીજી સમય સંખ્યા। આપણે 5 શોધવાની છે, પહેલા કઈ ગયા છે, તો આપણે ત્રીજી સમય સંખ્યા શોધીએ, ઓકે। તો હવે કઈ શોધવી છે? 1 અને 3/2 ની વચ્ચેની શોધીએ। તો 1 અને 3/2 ની વચ્ચેની તો 2 નો સરવાળો ના છેદમાં 2, ઓકે। અગેન પાછો લસા લઈએ આપણે તો 2 લસા આવશે તો 1 2 2 વત્તા 3 આખાના છેદમાં 2 અને ડિવાઇડ બાય 2। અગેન પાછો આ જે બરાબરનું ચિહ્ન જે છે એ ડિવાઇડરની વચ્ચે આવવું જોઈએ। તો આપણને મળે છે 2 વત્તા 3 5 ના છેદમાં 2 અને આખાના છેદમાં 2। હવે અંશનો જે છેદ જે છે એ છેદમાં આવી જશે એટલે આપણને મળશે 5 ના છેદમાં 2 ગુણ્યા 2, બરાબર 5 ના છેદમાં 4। તો આ એક સમય સંખ્યા મળી। તો તે કોની વચ્ચેની છે? 1 અને 3/2 વચ્ચેની। તો 5 ના છેદમાં 4 મળી। હવે આપણી પાસે સમય સંખ્યા કેટલી થઈ ગઈ? 1 2 3। આપણે શોધવાની છે 5। તો હજુ પણ આપણે આ બેની વચ્ચેની શોધી શકીએ, આ બેની વચ્ચેની શોધી શકીએ, આ બેની વચ્ચેની, એટલે કે આ રીતના આપણે વચ્ચેની સંખ્યા શોધવાથી પણ આપણને સમય સંખ્યા તો મળતી જ રહેવાની છે। તો આપણે શોધીએ 1 અને 5 ના છેદમાં 4 ની। તો 1 અને 5 ના છેદમાં 4, બરાબર, અને છેદમાં 2। લસા કેટલો આવશે? 2 4। તો 4 એકા 4 વત્તા 5 અને છેદમાં લસા 4 આખાના છેદમાં 2, બરાબર। તો આને આપણે લખી શકીએ 5 વત્તા 4 વત્તા 5 9 આખાના છેદમાં 4 ના છેદમાં
4 બરાબર। તો જે અંશનો જે છેદ જે છે એ છેદમાં આવશે 4 ગુણ્યા 4 એટલે કે 9 ના છેદમાં આપણે 16 લખી શકીએ। તો આ બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા આપણને મળી 9 ના છેદમાં 16। હવે આપણી પાસે 1 2 3 અને 4 ઓકે। હવે છેલ્લી સમય સંખ્યા ધારી લો કે આપણે આ બેની વચ્ચેની શોધવાની છે 7 ના છેદમાં 4 અને 2 વચ્ચેની। તો 7 ના છેદમાં 4 વત્તા 2 આખાના છેદમાં 2 આ જ રીતના જે ડિવાઈડર ની વચ્ચે બરાબર આવવું જોઈએ। બરાબરની રીતની અંદર બરાબર ધ્યાન રાખવાનું, જે ચિહ્ન જે છે વ્યવસ્થિત મૂકવાનું। અત્યારે તો નાના ધોરણની અંદર તમારું બહુ નોટિસ કરવામાં ન આવશે, પરંતુ જેમ જેમ તમે આગળ ભણતા જશો તેમ તેમ આ બરાબરનું ચિહ્નને લગતી પણ ભૂલો થઈ શકે છે। એટલા માટે આ જે 7 ના છેદમાં 4 જે છે વત્તા 2 એ બરાબર લખવાનું। તો લસા જોઈ શકીએ આપણે 4 7 4 લસા જોઈએ તો 4 દુ 8 છેદમાં 4 અગેન પાછા જે ડિવાઈડર જે છે એની નીચે 2 બરાબર। તો આ સંખ્યા આપણને મળી 7 8 15 ના છેદમાં 4 આખાના છેદમાં 2 એટલે લાસ્ટમાં આપણને મળે છે 15 ના છેદમાં 4 ગુણ્યા 2 એટલે કે 15 ના છેદમાં 8 ઓકે। તો 15 ના છેદમાં 8 એ કોના વચ્ચેની છે? તો કે 7 ના છેદમાં 4 અને 2 ના વચ્ચેની। તો આ રીતના આપણને મળતી સમય સંખ્યાઓ 1 અને 2 વચ્ચેની સમય સંખ્યાઓ આપણે જોઈ શકીએ છીએ 9 ના છેદમાં 16 5 ના છેદમાં 4 3 ના છેદમાં 2 7 ના છેદમાં 4 અને 15 ના છેદમાં 8 1 2 3 4 અને 5। તો આ રીતના બે સંખ્યાની વચ્ચેની સંખ્યાનું સૂત્ર વાપરીને પણ આપણે આ રીતના સમય સંખ્યા જોઈતી સમય સંખ્યા શોધી શકીએ છીએ। પણ મિત્રો આ રીતે શોધવાની અંદર આપણે કેટલી, હવે ધારો કે આની અંદર તો 5 સમય સંખ્યા કીધી છે, પણ આપણે 50 સમય સંખ્યા શોધવી હોય તો લેન્ધી લાગે ને, લાંબુ પડે। તો તેના માટે કોઈ સરળ રીત ખરી? વિચારો પડે। ચાલો આપણે સરળ રીત શીખીએ બરાબર। તો આઈ હોપ તમને આ જે રીત જે છે એ સમજ પડી ગઈ હશે। કોઈ પણ બે સંખ્યા વચ્ચેની સંખ્યા શોધવી હોય તો આ રીતનો આપણે શોધી શકીએ બરાબર, છેદમાં 2 ક્લિયર। હવે આના પછીનો જે આપણી જે રીત જે છે બીજી રીત, એના વિશે આપણે ચર્ચા કરીએ। ચાલો અગેન પાછું એ જ ઉદાહરણ લઈએ। 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો બરાબર। તમને કીધું છે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો બરાબર। આપણે જે શોધેલી સમય સંખ્યા એ બરાબર સાચી જ છે, પણ હવે બીજી રીત આપણે શીખવા જઈ રહ્યા છીએ બરાબર। હવે બીજી રીતમાં કરવાનું શું છે તે બરાબર ધ્યાનથી જોજો મિત્રો। સ્ટેપ શું છે તે જોજો। જેટલી સમય સંખ્યા આપણને શોધવા કીધી છે બરાબર જોજો, જેટલી સમય સંખ્યા આપણને શોધવા કીધી, હું અહીંયા સ્ટેપ લખી દઉં કે જેથી તમને ખ્યાલ આવે। બરાબર છે મિત્રો। સ્ટેપ જેટલી સંખ્યા આપણને શોધવા કીધી છે તેટલા વડે ઓકે, તેટલા વડે છેદ અને અંશને ગુણી દેવું। પણ અહીં એક મિસ્ટેક છે, એટલા વડે નહીં પરંતુ એના કરતા એક વધુ
બરાબર. ફરીવાર જોજો સ્ટેપ 1, જેટલી સમય સંખ્યા શોધવા કહ્યું હોય તેના કરતા એક સંખ્યા વધુ વડે અંશ અને છેદને ગુણી દો. ઉદાહરણ તરીકે જોઈએ તો કે 1 અને 2 વચ્ચે 5 સમય સંખ્યા છે, તો પહેલી સંખ્યા કઈ મારી તો કે 1, બરાબર, અને બીજી સંખ્યા કઈ મારી તો કે 2. આ બેની વચ્ચે શોધવાની છે. તો હું 1 ને કઈ રીતે લખી શકું? 1 ને આ રીતે લખી શકું. ઓકે, તો 1 અને 2 ને આપણે એવી રીતના કન્વર્ટ કરવાનું કે જેની અંદર અંશ અને છેદ એ બંને આપેલી માંગેલી સંખ્યા જે છે એના કરતા એક વધુ હોય. તો અહીંયા 1 છે અને માંગેલી કેટલી છે 5, તો આપણે એના કરતા એક વધુ એટલે કે 6 વડે ગુણી અને 6 વડે ભાગી દેવાનું બંને સંખ્યાઓને. અગેન પાછું આને જો લખવું હોય તો આ સ્ટેપ 1 થયું. બીજા સ્ટેપ ની અંદર આ બધું કરીએ આપણે. ચાલ, હવે આપણને મળતી સંખ્યા કઈ છે તો કે 6/6. ક્લિયર? ઓકે, અને બીજી સમય સંખ્યા જે આપણી કઈ છે તો કે 6 દુ 12/6. તો હવે આપણે દેખીતી રીતે જોઈએ તો કે બંનેનો છેદ સરખો છે, તો આની વચ્ચે તો કેટલી બધી સમય સંખ્યા આવી શકે? તો આપણે જોઈ શકીએ કે 6/6 અને 12/6 વચ્ચે આવતી સમય સંખ્યાઓ, બરાબર. તો 6/6 એટલે કે છેદ તો સરખો જ રહેવાનો, એના કરતા મોટો કે બદલાય તો સંખ્યાઓ એની બહાર થઈ શકે. પણ 6/6, પછી 7/6, 8/6, 9/6, 10/6, 11/6 અને 12/6. તો આ બધી સંખ્યાઓ જે છે એ બંનેની વચ્ચે જ આવશે, બરાબર. કારણ કે આ સંખ્યા જે છે એક્ચ્યુઅલી જોવા જઈએ તો તમે સ્વરૂપ જુઓ, 1 6/6 એટલે 1 અને 12/6 એટલે 2. જે સંખ્યા છે એને ખાલી મેં રૂપાંતરિત કરી છે. તો આ રૂપાંતરિત કરીને જો આપણને સરળતાથી આ રીતના આ બાકીની જે સંખ્યાઓ જે છે, બરાબર, એ લાઈનસર રીતના આવતી જ જશે. તો આપણી માંગેલી સંખ્યા કેટલી હતી 5, તો તમે જોઈ શકો છો 1 2 3 4 અને 5. આ 5 સંખ્યા ક્યારે મળી? જ્યારે આપણે માંગેલી સંખ્યા કરતા એક વધુ સંખ્યા, એટલે અહીંયા 5 માંગી છે તો મેં કેટલા વડે ગુણ્યા ભાગ્યા 6. દેખાય છે મિત્રો? 5 માંગેલી હતી તો એક વધારે 5 વત્તા 1, બરાબર. એ જ રીતના માનો કે મારી પાસે 7 માંગેલી છે તો મારે કેટલી રહેવાની 7 વત્તા 1 એટલે કે 8 વડે ભાગવાનું ગુણવાનું. તો આઈ હોપ તમને આ દાખલો ખ્યાલ આવી ગયો હશે. તો કે માંગેલી સમય સંખ્યા 1 અને 2 વચ્ચેની કેટલી 7/6, 8/6, 9/6, 10/6, 11/6. એટલે સરળતાથી આપણે યાદ પણ રાખી શકીએ છીએ. ચાલો આપણે બીજું ઉદાહરણ જોઈએ તો તમને દ્રઢ થશે. તમારો સ્વાધ્યાયનો દાખલો છે કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ. બરાબર, 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધવાની છે. અગેન પાછા 3 જે છે અને 4 વચ્ચે મારે કેટલી સંખ્યા શોધવાની છે 6. તો અગાઉનો સેશનની અંદર અગાઉનો દાખલો જે જોયો એ અનુસાર 6 કરતા એક વધુ, બરાબર. તો આપણે આ સંખ્યાને લખવું હોય તો આ રીતના લખી શકીએ 3 ગુણ્યા 7/7, બરાબર. અને 4 ને આપણે લખી શકીએ 4 ગુણ્યા 7/7. ઓકે, આ 3 અને 4 છે તો 3 અને 4 ને આપણે આવી રીતે લખી શકીએ. તો આ જે ગુણાકાર સાદુરૂપ આપ્યા બાદ 3 સત્તામ 21/7 અને આ બને છે 7 ચોક 28/7. બરાબર. હવે આપણે આ જ વસ્તુ કરવાના છે કે 21/7 અને 28/7 વચ્ચે મળતી સમય સંખ્યાઓ.
ક્લિયર? તો 21/7 પછી કેટલા આવશે? તો કે 22/7, 23/7, 24/7, 25/7, 26/7, 27/7 અને 28/7. અહીં તમે જોશો તો 21/7 એટલે કે 3 માંગેલું છે અને 28/7 એટલે તમે જોઈ શકો 7 તો આ જે સંખ્યાઓ જે છે એ કોની વચ્ચે છે? એક્ચ્યુઅલી જોવા જઈએ તો 3 અને 4 ની વચ્ચે છે. ચાલ આપણી પાસે માંગેલું શું છે? 6 સમય સંખ્યા. ગણીએ 1 2 3 4 5 અને 6 મળી. બરાબર? એટલે યાદ રહ્યું, જેટલી સમય સંખ્યા માંગી હોય એના કરતા એક વધારે વડે અંશ અને છેદને ગુણવાનું. બરાબર? હવે આ નોર્મલી પૂર્ણાંક સંખ્યાઓ જે છે આપેલી એના વચ્ચેની સમય સંખ્યાઓ તો તમને શોધતા આવડી ગયું છે. બરાબર? હવે માની લો કે 3/5 અને 4/5. ત્રણના છેદમાં 5 અને 4/5. હવે એક રીતે જોવા જઈએ તો સારું 3/5 અને 4/5 તરત જ પછીની સંખ્યા છે, હે ને? આની વચ્ચે કઈ સંખ્યા આવી શકે? તો આવી સંખ્યાઓ વચ્ચે પણ અસંખ્ય સમય સંખ્યા સમાયેલી છે. તો ચાલો આપણે આવા દાખલાઓને કેવી રીતના ગણવાનું તે શીખીએ. અગેન સેમ રીત, કોઈ ફેરફાર નહીં. અગેન આપણી પાસે જે સંખ્યા છે 3/5 અને 4/5. મારી પાસે માંગેલી કેટલી સમય સંખ્યાઓ છે? 5. તો મારે હજુ એની અંદર 1 ઉમેરવાનો અને 6 વડે અંશ અને છેદને ગુણવાનો. ક્લિયર? તો ચાલો આપણે ગુણીએ અંશ અને છેદને 6 વડે. ક્લિયર? તો મને સંખ્યા કઈ મળી? તો કે 6 તાળી 18 અને 6 પચામ 30. ક્લિયર? અને આ સંખ્યા મળે 4 છંગ 24 અને 6 પચામ 30. ઓકે, તો આપણે લખી શકીએ અહીં 18/30 અને 24/30 વચ્ચેની સમય સંખ્યાઓ. તો આ વચ્ચેની સમય સંખ્યાઓને આપણે લખવી હોય તો 18/30 છેદ સરખો જ છે. બરાબર? એટલે કન્ટિન્યુઅસ આવતી સંખ્યા 18 પછી 19/30, 20/30, 21/30, 22/30, 23/30 અને 24/30. અગેન પાછા આપણી પ્રક્રિયા અનુસાર ચેક કરી લઈએ. 18/30 એટલે કેમ લખી શકાય? 6 તાળી 18 અને 6 પચામ 30. 6 કેન્સલ, આવી ગયા આપણા 3/5. ક્લિયર? અને સેમ આ બાજુ 6 ગુણ્યા 4, 6 ગુણ્યા 5, 6 કેન્સલ, આવી ગયા 4/5. બરાબર? તો આપણને માંગેલા છે 3/5 અને 4/5. વચ્ચે આવેલી 5 સમય સંખ્યાઓ. ચાલો આપણી 5 સમય સંખ્યા થાય છે જોઈએ. 1 2 3 4 અને 5. છે મિત્રો? કેવી રીતે સરળતાથી યાદ પણ રાખી શકે? 19 20 21 22 23/30. તો આ રીતના આવી બધી સમય સંખ્યાઓને જે એકદમ નજીક દેખાતી સંખ્યાઓ વચ્ચે પણ ઘણી બધી સમય સંખ્યાઓ જોડાયેલી છે અથવા સમાયેલી છે. તો આના પરથી આપણે એક કન્ક્લુઝન મેળવી શકીએ કે કોઈ પણ સંખ્યાઓ વચ્ચે, યાદ રાખજો, કોઈ પણ બે
સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી છે. ખાલી જગ્યા ખરા ખોટા જોડકા અથવા તો 1 માર્ક્સના સવાલની અંદર આ પૂછી શકાશે. કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી છે. આવી રીતના આપણે 5 શોધી આવી રીતના 50 શોધતા વાર નહીં લાગે. જ્યારે પહેલું જે આપણી પહેલી જે મેથડ હતી કે જે મધ્ય કિંમત એટલે કે વચ્ચેની કિંમત મેળવીએ, વચ્ચેની સંખ્યા મેળવીએ, તો તેના માટે આપણે ગણતરી લાંબી થઈ જાય. જ્યારે આપણે એક જ ગણતરીની અંદર આ બધી સંખ્યાઓ એકી ધારી મેળવી શકીએ છીએ. તો આ રીતના આજે આપણે શીખ્યા બે સંખ્યા વચ્ચે રહેલી સમય સંખ્યાઓ. બરાબર? તો બે સંખ્યાઓ વચ્ચે કેટલી સંખ્યાઓ રહેલી હોય? અસંખ્ય સમય સંખ્યાઓ. બરાબર? હવે મિત્રો સ્વાધ્યાયની અંદર તમને એક દાખલો આપેલો છે કે શું શૂન્યને સમય સંખ્યા સ્વરૂપે લખી શકાય? બરાબર, એની ચર્ચા આપણે કરી જ ગયા છે, પણ હા લખી શકાશે. કેવી રીતના? તો કે સમય સંખ્યા એટલે કે p ના છેદમાં q. ઓકે, શૂન્ય ના છેદમાં આપણે 1 લખી દઈએ તો 1 એ ગુણાકાર માટેનો અવિભાજ્ય એટલે કે 1 વડે કોઈને બી ગુણાકાર કરો તો તે જ આવે. આપણે ભાગાકાર કરીએ તો આ સમય સંખ્યાને શૂન્યને આપણે આ રીતના લખી શકીએ છીએ. એટલે કે શૂન્ય એ સમય સંખ્યા છે. બરાબર? તો આ રીતના આપણે આજે આ વસ્તુ શીખ્યા. આને જ લગતા ઘણા બધા દાખલા તમારા સ્વાધ્યાયની અંદર પણ છે. તો એ દાખલાઓ તમે આ દાખલાની મદદથી સિમિલર છે એટલા માટે કરી શકશો. જેમ કે તમને દાખલા આપેલા છે આની અંદર પણ, અને અંતમાં તમે શીખશો તો અંતિમ જે સ્વાધ્યાય જે છે તેની અંદર પણ આને લગતા દાખલા આપેલા છે. તો તમે સરળતાથી આની પ્રેક્ટિસ પણ કરી શકો. જાતે પણ આવા જ દાખલાઓ બીજા જે છે એ બીજા દાખલાને જાતે પ્રેક્ટિસ કરીને હજુ વધુ પ્રયત્ન કરજો. આના પછી આપણે આના બીજી સંખ્યાઓ એટલે કે આપણે સંખ્યા રેખા પર પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા એટલે કે અપૂર્ણાંક સંખ્યાઓ, આ બધી સંખ્યાઓ તો છે. શું આના સિવાય પણ બીજી કોઈ સંખ્યા છે? બરાબર? આના વિશે વિચારજો. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આની ચર્ચા કરીશું.